હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સવારમાં કપડાં ધોઈ ગયા છે, નાખી દઈએ. બધા કપડાં નાખી દીધા છે. આજે તો 9 વાગી ગયા છે તો પણ તડકો જ નહીં પડ્યો. મસ્તી નહીં કરવાની. પેલા લોકો પકડી જાય ને તો અમે નહીં જાણવું તને. અહીંયા સેતે પેલા લોકો જોયું રૂહીને ખીચવાયા બા. બેને થોડી ખીચાઈ. ચાલો બોયરો વેલવ ચા. કોઈનો ફોન આવેલો? तन्नू क्यों शर्मा रहा है? हमारा तन्नू भाई अभी चा पी रहा है, थोड़ा शर्मा के. ચાલો ત્યારે જમી લઈએ. આજે ફ્લાવરનું શાક છે અને છે ચોખાની રોટલી. તો ગાઈસ અમે નીકળ્યા છે હાટ બજારે શાકભાજી લેવા માટે. અમથી પડ્યા કરે. અમથું પલ્યા કલે. આવી ગયા છે હાટ બજાર અને પબ્લિક તો જો પાર્કિંગની પણ જગ્યા નથી મળવાની એવું લાગતું છે. બરાબર ભરાયેલું છે બજાર. તો કશે જગ્યા જોઈને ગાડી ઊભી રાખીએ અને લઈ આવીએ. અને હું ને મમ્મી નીકળ્યા છે. શાકભાજી એટલી સરસ છે ને, હમણાં શિયાળાની શાકભાજી તો વાત જ શું કરવી, એટલી સરસ તાજી આવે. અને ગામડામાં તો મસ્ત ઘરની તાજી તોડેલી મળી જાય, એટલે શિયાળાની વાત જ અલગ છે. આજે તો ગાજર પણ એટલા સરસ છે ને, લઈ લેવા છે. મસ્ત ગાજરનો હલવો બનાવીએ આજે તો. મારી રૂહી, મેં તો રૂહી માટે મોજા લાવી છું. મેં તો ગાઈસ આવી ગયા છે ઘરે. હાટ બજારથી ભજીયા લાવેલા હતા, ગરમ ખાઈ લઈએ લીલી ચટણી સાથે. ઉપર પતંગ મને પણ ચગાવવા આપો. આજે તો વાદળ છે, સૂરજ બી નહીં દેખાતો. ગાઈસ અમારી ઉત્તરાયણ 1 મહિના પહેલા જ ચાલુ થઈ ગયેલી છે. અને આ પતંગ તો કેટલી દૂર છે બાપરે. જરા કાપતા ભાઈ એકદમ. રોહીને પણ આપો ચગાવા. ચાકરો આપો. તું ચાકરો નહીં છોડી મૂકતી. કાઈ નહીં છોડી જાય તો છોડે ને એનો ચગા લે. મસ્ત છે ને, પતંગ સ્થિર છે. વાહ, કોણ બૂમ મારે? કાઈ નહીં લાગલા યાર, એ ચગી જાય વડા ખબર તો ખરી. રૂ મેલેમ ના પકડ કઈ નહીં જાવા લે. ચાલે. હા ચાલો. એ ચાલે રે. છોડ ઢીલો રાખો. એમ પકડો, એમ પકડો, એમ મને બી આપો બાઈક. મને ચગાવવા આપરું હતું. ના લે કેવી રીતે ખાવાની ભાઈ ને આપણે છોડો. મને તો આપે ને. એબડા ચાલે જાવા. ભાઈ રૂહાનું મુક્ય આપની લેને. ની મમ્મી ભાવે. કન્ના બાંધતા શીખવાડો. ચાલો પાડો. એક અહીંયા ને એક અહીંયા. હા, અને એક અહીંયા. ફટફટ કર, નહીં તો એ થઈ જાય. ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ ગયું ને? થઈ ગયું ઠંડુ. બીજું સળગાવ હવે. કાઢી નાખી. આ તો એ થઈ ગયેલું છે. ઓય ભાઈ અહીંયા બીજું તો તે કઈ કર્યું? આમાં 3 જ હતા ને, આ ત્રીજું. અહીંયા આ ઉતો નીકળી ગયું તે તો. छोटा डे गम चेक लगी
કઈ ના એમ જ પાડો. પાડી દે. ફટી જશે. અરે ચિંદુ જોઈએ, ચિંદુ ચિંદુ. ના 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 ચાલ બીજું અહીંયા. બસ બસ બસ. દોરી મામી આદન લઈ આવજો બ્લેક કલરનો. કેટલોક લાંબો બતાડો. એટલો બધો નહીં, એટલો બધો નહીં. ડબલ કર, ડબલ. લે પકડ. બસ આટલો. આટલો. હવે ગાંઠ માર દે. તને ગાંઠ મારતા નહીં આવડતું? જો આમ કરીને અંદરથી લઈને આવ. સિમ્પલ. ચાલે. હવે હવે આમાં નાખો. અહીંયા કન્ના છે ને આ બાજુ નહીં બાંધવાનું, આ હોય ને એની બીજી બાજુ બાંધવાનું. આ બાજુ એટલે અહીંયાથી કરું. થોડું ગાંઠ મારી દે હવે અહીંયા. તમે બતાડી તેવી ના, તું કરતો તો તેવી. બસ એવી. બે કે 3 મારી દે. 2 3 માર દે અને કપાઈ ગયું તો 2 એટલે બહુ દિક્કત થઈ ગાંઠ મારવાની. તો દોરા સરખા પકડી લેવાના. નહીં, બરાબર ગાંઠ આવી ગઈ. સરખું નહીં માર્યું તું એ. ઉભરો ને છોડો. એવું નહીં, આ દોરો કર ને. હા હવે ફિટ કર. અહીંયા બી બાંધી દે. ઉભરો. બસ ચાલશે. 2 ઇનફ છે. અરે ભાઈ સાહેબ 2 ચાલશે. નહીં કેમ બતાડે અહીંયા. અહીંયા આટલું બધું નહીં ખેંચવાનું, ખાલી થોડુંક જ ગાંઠ જ મારવાની છે. ફ્રી ફાયર વાળો જ પતંગ હલાવેલ. તું ફ્રી ફાયર વાળો એટલે ફ્રી ફાયર વાળો જ પતંગ લાવવાનો એવું. આ ખેંચી લે દોરી. આમ એ નહીં ખેંચ, આ ખેંચ. સરખું કરી દે. ખેંચી લે ને, ફટી જવાનો. સરખું પકડીને ખેંચી લે. આવડે તો આ પકડીને હા પકડ. સર ખેંચીને સરખું કરી લીધું. જો ને આટલું બધું ફાડી કાઢો પતાવ. આવડેમાં એવું નહીં. તો લાવ તમે જ કરો. લે આમ દોરી સરખી કરવાની. ખસ છોડ છોડ. આજુ તું એટલું બધું ફાડી કાઢવું. સત્યાનાશ. કોઈરાને દોરી બાંધતા નહીં આવડતું. આ કાં ભેરવી કાઢ લો પછી આ દોરી. તને આટલી દોરી બાંધતા બી નથી આવડતું. આ તો તાર ચગે ક્યાં ચગે ચગાઈ જો. દુશ્મન ન કરે આ પણ આ કઈ કરું. ચાલો ને જુગાડ ગિલા પેલો જુગાડ પૂછડા. કેટલા વાગે આવે તો કામિની? જો પછી એમ જો 2 જણાને શીખવાડું. જો હા આમાં બી જો બતાવ. આ જો ગાઈસ સીધા જોઈ લેજો. જો અહીંયા સુધી કોઈ એમ નહીં આ આવડે ગાંઠ એમની છે કહેતા ને, કોમેન્ટમાં. આ ગાંઠ છે ને હા ત્યાં સુધી પકડવાનું. હા. બરાબર. પછી આ 2 દોરા પકડી લેવાના એની સાથે અહીંયા. પછી એને બી અહીંયા સુધી લાવવાનું. હા બરાબર. આમ 2 બાજુ. ઓકે. પછી આ જે હોય ને એ ગાંઠ મારી દેવાની. ગાંઠ મારે ને ફિટ કરે તે પહેલા બી એકવાર ચેક કરી લેવાનું. ગાંઠ 2 બાજુ આવતી છે ને આવી જાય એટલે આ કન્ના થઈ ગઈ.
ગાઈસ અમે બી જોયું છે ને પછી કોમેન્ટ નહીં કરતા નહીં આવડ્યું. ચાલ ચગાવ હવે. એટલે બંધ હોતો દેવો પછી વાત. હવે કરના તું બાંધજે, નહીં તો આવડે જ નહીં. આવડે મોટું થઈ ગયું ને આગળ ના બાંધતા નહીં આવડે. હજુ મારા સચ્ચુભાઈ નહીં આવડે તો અમને કઈ હદરવાનું. મને કઈ હદરવાનું તો તને શીખવાડી તો દીધું. મેં તો ભૂલી જ તો વિડીયો મારો જોઈ લેજો. 14 તારીખને પહેલા 13 તારીખે બધી કલાક બાંધી લેવાની. હા 13 તારીખે રાતે બાંધી દેવાની બધી. એટલે પછી જગા યાદ કરવાનું. સારા મામી બ્લેક કલર નો લાવજો. હા બ્લેક કલર. માંડેલો તંબુસિયા નહીં લાવતા મામી. 1.55 લાવજો બ્લેક માં. હા 1.55 દોરો. હા એવો આવે હું મને નહીં ખબર. આવે તો જઈને કેજો ને 1.55 દોરો બ્લેક કલર. ગાઈસ 1.55 દોરો આવે શું? તનુ કહે છે 1.55 દોરો આ ભાઈને બી પૂછી લો. તનુ એ માંગેલો છે સુરત થી મારા જોડે. આવે ને ગુલ્લુ ને પૂછ લો. આવે. હા હા તો ગાઈસ કોમેન્ટ કરજો 1.55 દોરો આવે કે નહીં આવે. કેટલી કોમેન્ટ આવે તે જો. ચાલ જાગી જાય એટલે બૂમ માર મને. પહેલા પતંગ એક જગાવ્યો એ તો તનુભાઈએ ભેરવી કાઢ્યો છે. હવે આ છેલ્લો પતંગ છે એને સરખું ચગાવજે. ના અપાવ ચગાવ ચગાવ. અરે પાછો ભેરવી પાછો ભેરવી કાઢ્યો. ટોલે ગુલ્લુ થી ની ચગે એટલે ભાઈ મારો વારો. પછી મારો બધાને એક ટન માવી. તમે ચીટિંગ નહીં કરતા બેવાન નહીં લાવ. મારાથી તો ચગી જ જશે જોજો. મામી જોલો ચીપ ઓર્ડર કરો જે આ રહે તેને ખાવાની. હા ને તારો જોલો ચિપ્સ આવે ત્યાં સુધી અમે સુરત જતા રહીશું પાછા. તમને તમાકુ ખાવાની નહીં મૂકી રાખવાની કોઈ. આટલું બધું દૂર નહીં, નજીકથી જ અપાવવાનું તો ચગે. હા ચાલ મારો તો લે ગુલ્લુ તું વિડિયો ઉતાર લે. બસ અહીંયા જ ઉભો રહે. એ પવન જ બંધ થઈ ગયો. કઈ બાજુ પવન છે? ડાબી સાઈડ. આમ પવન તો લાગે. હા તો આપણે ઊંધી સાઈડ. તું આમાં અમે આમ જઈએ. આ તનુભાઈ પવન ચેક કરે છે. વીટોની ગૂંચ પડી જાય ને તાર સમજ પડશે. બસ ની ગુચ પડે. ચાલ અપાવ. યસ લગ ગયે તાનું એ હરખું નહીં અપાવેલું. હા મામી ચીટર ચીટે તે હરખું જ નહીં અપાવેલું પછી. સાચી વાત. ઓ સરખું જ અપાલું તો તમાકે ના ચગાય. લેવો પવન જ બંધ થઈ ગયો. ગૂંચ પડી ગઈ. ના થઈ જાય. ખોડી નાખ ની બહુ એટલે નથી. ભોગની ધીમેથી કર, હલકા હાથે. લાવ હા બસ એવું છૂટી કરી નાખ ધીમે ધીમે. મામી પહેલા જ કીધું ગૂંચ પડી જાય સમજ નહીં પડી. ગાઈસ મેં કહેલું ને મામીને કઈ સમજ જ નહીં પડે. થઈ ગઈ જો છૂટી ગઈ. કાં જો ને હા તો થઈ જાય ધીમે ધીમે. એવું તો ભાઈ બધા જ દોરો પતી જાય. આજો થઈ ગઈ જો ને. ત્યાં તો ગુલ્લીએ કરી આપ્યો એટલે પવન જ નથી દીકરા નીચે કે. તો ગાઈસ હું તો આવી ગઈ છું ઘરમાં અને આજનો વ્લોગ ખાસો મોટો થઈ ગયો છે. ચાલો અહીંયા જ એન્ડ કરું છું. તો મળીએ કાલે નવા વ્લોગના સાથે. બાકીનો વ્લોગ કાલે. બાય ગાઈસ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય.